ડભોઈ પટેલવાડીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ યોજી સભામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા આઘરા પ્રહાર। ગોપાલ ઇટાલિયાએ કહ્યું, માણસના જીવની કિંમત સરકારે 4 લાખ રૂપિયા આંકી। ડભોઈની જગ્યા પરથી હું ભાજપના કેબિનેટ મંત્રીને ઓફર કરું છું। ડાબા હાથે 2 લાફા મારવા દો, હું 10 લાખ આપીશ। ભાજપના તમામ ધારાસભ્ય સર્કસના શેર છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને ગોપાલ ઇટાલિયાએ કહ્યું, સરકાર સ્થિર છે પણ મંત્રીઓ અસ્થિર છે। બંધારણીય હોદ્દા પર મંત્રી કાયદો જાણે એ પહેલા જ બદલાઈ જાય છે। નવા પ્રદેશ પ્રમુખને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપતા કહ્યું, પ્રદેશ પ્રમુખ બદલવાથી હપ્તાખોરીનો રેટ બદલાશે। જૂના પ્રમુખ 6 લેતા હશે તો નવા પ્રમુખ 8 નક્કી કરશે। અધિકારીઓના પોસ્ટિંગના પૈસામાં પણ વધારો થશે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો રહ્યા હાજર। ગુજરી ગયા, મરી ગયા માણસો, બેમોત મર્યા। એના મોતની કિંમત કેટલી કરી ભાજપની સરકારે? 4 લાખ રૂપિયા। હરણીકાંડ થયો, બોટ ઊંધી પડી, છોકરાઓ ગુજરી ગયા, મોતની કિંમત 4 લાખ। રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક લોકો અગ્નિકાંડમાં ગુજરી ગયા, મોતની કિંમત 4 લાખ। અનેક દુર્ઘટના, લઠ્ઠાકાંડ થયો બરવાળામાં, બોટાદ પાસે 100 લોકો ગુજરી ગયા, મોતની કિંમત 4 લાખ। ખેડા પાસે લઠ્ઠાકાંડ થયો, ભાજપના માણસે ઝેરી દારૂ પીવડાવી દીધો, લોકો ગુજરી ગયા। જે ગુજરી ગયા એને 4 લાખ વળતર। તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ગરીબમાં ગરીબ પરિવારનો માણસ હોય તો એના મોતની કિંમત 4 લાખ રૂપિયા હોય? ગમે એવો ગરીબ માણસ હોય એના જીવની કોઈ કિંમત આ ભારત દેશમાં કોઈ કરી ન શકે। એ માણસનું મહત્વ જેટલું બધું છે, એના બદલે આપણા બધાના જીવનની કિંમત 4 લાખ નક્કી થઈ છે। જે લઠ્ઠાકાંડમાં ગુજરે, એક્સિડન્ટમાં ગુજરે, અગ્નિકાંડમાં ગુજરે, આ કાંડમાં ગુજરે, તરત કલાકમાં ગાંધીનગરથી જાહેરાત થાય કે તમામ મૃતકોના પરિવારને 4 લાખ આપવામાં આવશે। તમે બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો, હું આપણે 4 લાખ રૂપિયા વાળા છીએ? ખાલી આપણી વેલ્યુ 4 લાખ જ છે? ગુજરાતના નાગરિકના જીવની કિંમત 4 લાખ? દોસ્તો, હું આજે ડભોઈના મંચ ઉપરથી કહું છું કે માણસના જીવની કિંમત 4 લાખ નક્કી કરી છે આ ભાજપ વાળાએ। હું એમ કહું છું કે ગુજરાતના કેબિનેટ મંત્રીને 2 લાફા મન મારવા દે તો 10 લાખ રૂપિયા આપું। તમે અમારો જીવ જાય તો 4 લાખ આપો છો, હું તમને ખાલી 1 લાફાના 5,000 5 લાખ આપવા તૈયાર છું। જેનામાં હિંમત હોય ડભોઈના સ્ટેજ ઉપર ઉભો રહે, 2 લાફા ડાબા હાથે મારીશ ને 10 લાખ ઉભા ગણીને લઈ જવાના મારી પાસે। ગુજરાતમાં ભાજપના લોકોએ આપણી કિંમત નક્કી કરી નાખી, 4 લાખ રૂપિયા। દોસ્તો, મને તો એટલી બધી અંદરથી પીડા થાય છે કે તમે હું સમજો છો અમને? અમે અમારા જીવની કિંમત 4 લાખ। અમારા જીવ કરતા તો તમે દોસ્તો, મેં કીધું એમ આવી જાય એક વખત, 2 લાફા ડાબા હાથે મારો અને 10 લાખ રૂપિયા ગણી લેવાના। એક નોટ ઓછી નીકળે તો રાજકારણ મૂકી દેવું છે। સમજે છે હું આ લોકો આપણને? આ લોકો આપણને હું સમજે છે? તમે વિચારો કે તમને બધાને હું સમજે છે ભાજપ વાળા? હું કઈક કોઈ અજાણ્યો માણસ રોડ રસ્તા ઉપર આપણને હામો મળે બહુ ટણી કરતો હોય તો આપણે નથી પૂછતા, ભાઈ તું શું પૂછે છે કે નથી પૂછતા? આ ભાજપ વાળા આપણને હું સમજે છે? પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં ભાજપે મંત્રીમંડળ જે એક બંધારણીય હોદ્દો છે કેબિનેટ મંત્રી હોવું, એ મંત્રીમંડળને સંગીત ખુરશીની રમત બનાવી દીધી છે। દર 1.5 વર્ષે નવા મંત્રી આવી જાય, દર 1.5 વર્ષે હજુ તો મંત્રી પોતે પોતાના વિભાગને સમજે, વિભાગના વિષયોને જાણે, 5 પ્રોસેસ, 5 કાર્યવાહી, 5 કાયદા જાણે એ પહેલાં તો નવો મંત્રી આવી જાય છે। એનો અર્થ એ થયો કે સરકાર સ્થિર છે પણ મંત્રી અસ્થિર છે, અને મંત્રી અસ્થિર હશે તો જનતાએ આશા કોની પાસે રાખવાની? એટલે આ મંત્રીમંડળની સંગીત ખુરશીની રમત છે, એનાથી આમ આદમી પાર્ટીને તો કંઈ ફાયદો કે નુકસાન નથી, પણ જનતાનું બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે। જે મંત્રી 5 વર્ષ સુધી એક ખુરશી પર બેસે તો પોતાના વિષયને, પોતાના વિભાગને, પોતાના કામને સારી રીતે સમજી શકે। દર 1.5 વર્ષે મંત્રી બદલે છે, એનો અર્થ એ થયો કે ભાજપને પોતાના જ મંત્રી ઉપર વિશ્વાસ નથી, એટલે અખતરા કરે છે। ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયતમાં પોતાના ઉમેદવારો ઉતારશે ખરી? આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકલા હાથે જનતાની સાથે રાખી અને ઉમેદવારો ઉતારવાની છે, અને ગુજરાતના ઇતિહાસમાં ન આવ્યું હોય એવડું મોટું પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા આમ આદમી પાર્ટીને આપવાની છે। હવે CR પાટીલ પર જગદીશભાઈ આવ્યા છે, કેવી રીતે તમે આ પ્રદેશ પ્રમુખને જોઈ રહ્યા છો ભાજપના, અને શું કહેશો? ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાય
એનાથી ખાલી હપ્તાની વધઘટ નક્કી થાય. કમલમમાં અગાઉ જે હપ્તો જતો હોય એનો રેટ ધારો કે 5 રૂપિયા હોય 1 ફૂટે એનેમાં, તો નવા પ્રમુખ નવો ભાવ નક્કી કરશે કે 4 લેવા કે 6 લેવા. બસ આટલો જ ફરક પડશે નવા પ્રમુખ આવવા. ધારો કે દારૂનો હપ્તો 1 લીટરે 3 રૂપિયા હોય કમલમનો, નવા પ્રમુખ 3.5 લેશે કે 2.5 લેશે એ નક્કી થશે. ધારો કે અધિકારીઓના પોસ્ટિંગ ટ્રાન્સફરની અંદર ભાવ 10 લાખ ચાલતો હોય તો નવા પ્રદેશ પ્રમુખ હવે 8 લાખ લેશે કે 11 લાખ લેશે. એટલે નવા પ્રમુખ આવવાથી આ જે કાંઈ હપ્તાઓ, કટકીઓ, કમિશનો છે એનો રેટમાં શું બદલાવ આવે છે તો હવે પછી જ ખબર પડે. છેલ્લો સવાલ કે અત્યારે જગદીશ ઠાકોર કોંગ્રેસમાંથી એવું કીધું છે કે ભાઈ આ વખતે હું ચૂંટણી નહીં લડું. જે સામાન્ય જે પાયાનો કાર્યકર હોય તેને ટિકિટ આપવામાં આવે તો તમે આમ આદમી પાર્ટી અને શું વિચારી રહ્યા છો આ બાબતમાં? એમાં અમારે કોંગ્રેસ બાબતે કાંઈ વિચારવાનું નથી, કેમ કે કોંગ્રેસવાળા એનો પોતાના વિશે કાંઈ વિચારતા નથી. હવે એ નથી વિચારતા તો અમારે શું વિચારવાનું?